હેલો સુરેન્દ્રનગર, કેમ છો? હું છું ગૌરાંગ, તમારી સાથે ડિયર જિંદગીમાં આજે એક નવા સેશન સાથે. સા વિદ્યા યા વિમુક્ત, તમારા હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા ભાવથી પ્રણામ. મિત્રો, આજના દિવસની શરૂઆત આજે કરવાના કામની યાદીથી કરો. દરરોજ વાંચન લેખન માટે સહેજ પણ વિચલિત થયા વગર તમારા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યાંકોને વળગી રહો. મિત્રો, ભૂલ્યા વગર આપણો આજનો વિડીયો તમારા દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેશો કે જેથી તેઓ તમારી જેમ ઘરે વાંચન લેખન સરળતાથી કરી શકે. મિત્રો, હમણાં વાંચન કરવા કરતાં તમારા વાંચન લેખન અને ઘરે સ્ટડી રૂમમાં યોગ્ય સમય પત્રક બનાવી અત્યારથી શું કરી દેવું જોઈએ. માત્ર ને માત્ર અભ્યાસમાં ફોકસ કરો. મોબાઈલ બિનજરૂરી પાસ ન કરો. હંમેશા પોઝિટિવ રહો. ઘરે સ્ટડી રૂમમાં સમયપત્રક પ્રમાણે જ્યારે દરેક ભાષા કે વિષયને પાઠના આધારે અલગ અલગ કલાકોમાં વહેંચીને એડવાન્સમાં તૈયાર કરી લેવા જોઈએ. અગત્યના પ્રશ્નોને વારંવાર રિવિઝન કરો. દરેક ભાષા કે વિષયને પાઠના વેઇટેજ પ્રમાણે ગુણભાર પ્રમાણે અલગ અલગ કલાકોમાં વહેંચી પાઠના આધારે અગત્યના પ્રશ્નોને યોગ્ય રીતે વાંચન કરી પછી તેને અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગ દ્વારા યાદ કરીને વાંચન લેખન અને ગણનને હંમેશા સરળ બનાવીએ. મિત્રો, હું અવારનવાર કહું છું તે પ્રમાણે ધર્મ રક્ષતી રક્ષિત, એટલે કે ધર્મ નિયમમાં દૃઢતા રાખીએ. રોજ માતા પિતાને પગે લાગીને પછી જ શાળા, કોલેજ, ઓફિસ જવાનો નિયમ બનાવીએ. આપણે ન ભૂલીએ કે આપણા માતા પિતાએ આપણી પાછળ તેમના સપનાનું વાવેતર કર્યું છે. માટે આપણે હંમેશા તે ચરિતાર્થ કરવા માટે ડિયર જિંદગીના પ્લેટફોર્મ દ્વારા આપણા સપનાઓને સાકાર કરીએ. મિત્રો, હંમેશા આપણો વ્યવહાર દરેક વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે સરળ, લાગણીશીલ અને અત્યંત મૃદુ હોવો જોઈએ. આત્મીયસભર હોવો જોઈએ. હંમેશા દરેકની સાથે સભ્યતાથી વર્તન કરીએ. આપણા ઘરે આવેલા મહેમાન સાથે હંમેશા આદરપૂર્વક, સન્માનપૂર્વક વર્તન કરીએ. ક્યારેય કોઈનું અપમાન ન કરીએ. દરેકની સાથે આપણો વર્તન વ્યવહાર સહજ, સરળ અને લાગણીશીલ દરરોજ દિવસ દરમિયાન આત્મીયતાથી ભરપૂર બનાવીએ. હંમેશા ભૂલ્યા વગર યાદ રાખીએ કે વિદ્યા વિનયથી શોભે છે, સંસ્કારથી શોભે છે. ક્યારેય પણ ડિગ્રી અને પર્સન્ટેજથી નથી શોભતી. મિત્રો, દરરોજ વાંચન લેખનમાં તમે પોતે સ્કેનિંગ, રીકન્ફર્મ, ટેક એક્શન, એનાલિસિસ, પ્રોપર પ્લાનિંગ, મેમરી એક્ટિવનેસ સ્કિલ, ફૂલ ડે સ્કેનિંગ ફોર રીડિંગ, પ્લસ રિવિઝન, પ્લસ રીટ્રાય જેવી અલગ મેથડ સ્કિલનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમારા માટે હવે ધોરણ 10, 12, ડિગ્રી, ડિપ્લોમા, મેડિકલ સાયન્સ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરળ સહજ વાંચન બની શકે તે માટે નવરાત્રિ સેશનની અંદર નવરાત્રિ દરમિયાન તમારા માટે સ્પેશિયલ આપણે દીવા સ્વપ્ન શ્રેણીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણા જિલ્લાના સારસ્વત ઋષિ એવા ગીજુભાઈ બરેકા એટલે કે ઉછાળીમાં, મનુભાઈ પંચોળી દર્શક એટલે કે લોકભારતી સહસ્ત્ર, નાનાભાઈ ભટ્ટ, આ સારસ્વત ઋષિઓને યાદ કરીએ. આપણે વર્ચ્યુઅલ પાઠશાળાના માધ્યમથી આપણે નવરાત્રિ સેશનની અંદર વર્ચ્યુઅલ માધ્યમથી ખૂબ જ સરળ અને સહજ આપણું વાંચન લેખન બની શકે તે માટે સ્કિલ પ્રોગ્રામિંગની ચર્ચા નવરાત્રિ સેશન દરમિયાન દીવા સ્વપ્ન શ્રેણીમાં કરીશું, જેની અંદર તમને અલગ અલગ સ્ટડી ટિપ્સના માધ્યમથી આપણે નવરાત્રિ સેશનની અંદર સ્કિલ ડેવલપિંગ પ્રોગ્રામિંગ આપવામાં આવશે, જેની અંદર આપણે આપણા વાંચનને ખૂબ જ સરળ અને સહજ બનાવી શકીએ. વર્ચ્યુઅલ પાઠશાળાના માધ્યમથી આપણે છે ડીઆરડીનો કે આપણો પોતાનો જીવનનો વિકાસ આપણે સહજ અને સરળ બનાવી શકીએ. તો આવો આપણે શરૂ કરીએ દિવસ સ્વપ્ન શ્રેણી કે જેની અંદર આપણા સપનાનું વાવેતર આપણે કરી રહીએ. ઓકે, હેવ એ નાઇસ ડે.